સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતા મુમસ વિસ્તારમાં ગોલ્ડ સાઇડ નજીક નહેરવાડા રસ્તા પરથી કન્ટેનર ટ્રકને ઝડપી પાડી હતી। બાતમીને આધારે ટ્રકની તપાસ કરતા ડ્રાઈવર કેબિનની છત ઉપર બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 288 બોટલો મળી આવી હતી। પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત આશરે ₹6,612,000 છે ઉપરાંત ₹10 લાખની અશોક લેલેન્ડ ટ્રક અને એપલ આઈફોન 15 સહિત કુલ ₹16,25,612 મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ટ્રક ચાલક ચાંદ સતનારાયણ ભારદ્વાજની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો હરિયાણાથી ચોરખાનામાં છુપાવી સુરતમાં પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।